નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 માં પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન ચેપ્ટરના આપણે દાખલા કરવાના છે। તો અહીંયા તમને પહેલા અમે સૌપ્રથમ આપણે ઉદાહરણનો અભ્યાસ કરશું, પછી હું તમને સ્વાધ્યાયના દાખલા પણ કરાવીશ। તો અહીંયા આપણે સૌપ્રથમ જોઈએ કે એક રકમ લખેલી છે ઉદાહરણ નંબર 9.1 ની કોઈ વાહનમાં પાછળના દ્રશ્ય જોવા માટે તમને કહે છે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસો। અહીંયા જુઓ તમે ખાસ આપણે અરીસો વાંચવાનો કયો અરીસો આપેલો છે, બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા તમને આપેલી છે 3.00 મીટર છે। જો એક બસમાંથી જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલી હોય એટલે વસ્તુ અંતર તમને આપેલી છે 5 મીટર। તો અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ આપણે શોધવાનું છે। તો પહેલા આપણે અહીંયા લખી નાખીએ કેટલી વસ્તુ આપણને આપેલી છે। તો આપણને વક્રતા ત્રિજ્યા એટલે આપણને r આપેલી છે, r બરાબર આપણને આપેલા છે 3.00 મીટર। રેડી? પછી આપણને આપેલું છે વસ્તુ અંતર, તો વસ્તુ અંતરને કહેવાય u બરાબર આપણને આપેલા છે 5.00 મીટર। 5.00 છે ને તમે 5 પણ બોલી શકો, 3.00 છે ને તમે 3 પણ બોલી શકો। અહીંયા આપણને એવું કીધું છે તો અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન એટલે માટે તમારે શોધવાનું છે v। તો v બરાબર આપણે કેટલા એ આપણે શોધવાનો છે। પછી પ્રતિબિંબનો પ્રકાર એટલે વાસ્તવિક છે, આભાસી છે, અને પરિણામ એટલે નાનું છે કે મોટું, એના માટે મોટવણી પણ આપણે શોધવાની થશે। તો હવે અહીં આપણે જોઈએ પહેલા સૌપ્રથમ આપણે કાચી આકૃતિ દોરી નાખી સાઈડ ઉપર। બહિર્ગોળ અરીસો આપેલો છે એટલા માટે બહિર્ગોળ અરીસાની આ રીતે આકૃતિ દોરું છું। તો વસ્તુ એ હંમેશાની અરીસાની હંમેશા ડાબી બાજુ રાખેલી હોય એટલે વસ્તુ અંતર હોય u હંમેશા આપણે લેવું પડશે માઈનસ। બહિર્ગોળ અરીસો હોય એટલે એની વક્રતા ત્રિજ્યા છે અરીસાની જમણી બાજુ આવેલી હોય કેન્દ્રથી લઈને, તો r આપણે અહીંયા લેવો પડશે પ્લસ। આ ચિહ્નો જો આપણા સાચા પડશે તો આપણા દાખલા સાચા પડશે, બાકી દાખલામાં આપણે ભૂલ આવશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જો u છે એ અરીસાની ડાબી બાજુ આપણે વસ્તુ હંમેશા હોય છે એટલે u ની કિંમત આપણે અહીંયા લેશું માઈનસ। હવે આપણી પાસે બે સૂત્ર છે, બંને સૂત્ર અહીં આપણે લખીએ છીએ। તો 1/v + 1/u = 2/r। અને બીજું સૂત્ર છે આપણી પાસે 1/v + 1/u = 1/f। આપણને અહીંયા વક્રતા ત્રિજ્યા r ની કિંમત આપેલી એટલે આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરશું, બંને સૂત્ર સાચા જ છે। 1/v + 1/u = 2/r આવશે। અહીંયા આપણે શોધવાનો છે 1/v અને v ની કિંમત આપણે ફાઇન્ડ કરવાની છે, તો u છે ને બરાબરની સામેની બાજુ મોકલી દેશું, તો પ્લસ છે તો કેવો થઈ જશે માઈનસ। તો 1/v = 2/r માઈનસ આવશે 1/u। અહીંયા આપણે કિંમત મૂકશું 2, r ની કિંમત આપણને આપેલી છે 3 માઈનસ 1, u ની કિંમત આપણને આપેલી છે -5। હવે અહીંયા આપણે સાઈડ ઉપર આપણે દાખલો કરશું। અહીંયા 1/v માઈનસ માઈનસ થઈ જશે પ્લસ, પહેલા 2/3 આવશે, માઈનસ માઈનસ થઈ જશે પ્લસ 1/r આવશે 5। અહીંયા આપણે એનો લસા કરવો પડશે, તો 1/v લસા કરવા માટે અહીંયા આપણે ઉપર નીચે 5 વડે ગુણવું પડશે અને અહીંયા આપણે ઉપર નીચે 3 વડે ગુણવું પડશે। 5 દુ 10 વત્તા 3 નો એક સાથે ગુણાકાર કરશો એટલે આવશે 3 છેદમાં આવશે 15। તો 1/v = 10 વત્તા 3 એટલે 13 ના છેદમાં આવશે 15। હવે અહીંયા આપણે v ને ઉપર મોકલશું તો 15 પણ ઉપર જશે અને 13 ક્યાં આવી જશે નીચે, તો v = 15 / 13। આ આપણે v ની કિંમત મળેલ છે। v ની કિંમતની પાછળ તમારે એકમ મૂકવાનો છે, એકમ આપણને જે રકમ આપેલું હોય એ એકમનો આપણે ઉપયોગ કરવાનો છે, એકમ આવશે મીટર, તો v આવશે મીટરમાં। તમે એનો ભાગાકાર કરીને પણ v નો જવાબ લખી શકો છો। અહીંયા જે આપણે એક જવાબ આપણને મળ્યો છે, જે આપણે બે જવાબ ગોતવાના છે। પ્રતિબિંબનું સ્થાન આપણને મળી ગયેલું છે 15/3 13, 15/13 કરશો તો તમારો જવાબ આવશે। પછી આપણને કીધું છે પ્રકાર, તો પ્રકાર કરતા પહેલા આપણે પરિમાણ શોધી નાખીએ। v ની કિંમત આપણને પ્લસમાં મળેલી છે, એનો મતલબ કે વસ્તુ છે આપણને અરીસાની ડાબી બાજુ મૂકેલી હતી, પરંતુ પ્રતિબિંબ છે એ અરીસાની આપણે કઈ બાજુ મળે છે, જમણી બાજુ મળે છે। હવે પરિમાણ શોધવા માટે આપણી પાસે મોટવણીનું સૂત્ર હતું,
તો સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ માઈનસ v ના છેદમાં u માઈનસ v ની કિંમત આપણને આપેલી હતી અહીંયા 15 ના છેદમાં 13 છેદમાં u ની કિંમત આપણને આપેલી હતી -5 તો અહીંયા આવશે -5 અંશનો છેદ છે અંશનો છેદ આવી જશે છેદમાં -15 ગુણ્યા છેદમાં -13 ગુણ્યા 5 આ જે માઈનસ હતું અહીંયા લખેલું માઈનસ માઈનસ ઉડી જશે 5 તેરી કેવા આવશે 15 તો m બરાબર 3 ભાગ્યા કેટલા આવશે 13 m બરાબર 0.23 આ આપણને મળશે મોટવણી તમારી મોટવણી અહીંયા આવશે 0.23 એનો મતલબ કે વસ્તુ કરતા પ્રતિબિંબ છે 0.23 ગણું નાનું મળેલું છે વસ્તુ કરતા 0.23 ગણું આપણને પ્રતિબિંબ છે કેવું મળેલું છે નાનું હવે વાત રહી તો આભાસી વાસ્તવિક અને ચત્તા અને ઉલટાની તો બહિર્ગોળ અરીસો છે પ્રતિબિંબ એની પાછળની બાજુ મળે છે અહીંયા એટલા માટે પ્રતિબિંબ છે આપણને કેવું મળશે આભાસી મળશે કેવું મળશે આભાસી હકીકતમાં પ્રતિબિંબ હોતું નથી આપણને ભાસ થાય એટલા માટે આભાસી કહેવાય અને પ્રતિબિંબ છે કેવું મળશે ચત્તું તો અહીંયા આપણે પહેલું ઉદાહરણ અહીંયા બધે છે